આજે તો અચાનક જ જવું પડ્યું તો ટેક્સટાઇલ માર્કેટમાં, કેમ કે ભાઈ લેવાનું હતું કાપડ. તો પછી આપણે તો ભાઈ નીકળી જતા કાપડ લેવા માટે. એટલે એથી સુરતમાંથી પોતારે પહોંચી ગયા છીએ આપણે ભોળાનગરની માર્કેટ પાસે. ભોળાનગરની માર્કેટમાંથી આપણે સીતાનગર આપણે નેર છે ને નેરની પણ આપણે ખાડી પર રસ્તો બનેલો છે. ખાડી પર નીકળી જવાનું છે શોર્ટકટમાં મારીને. ત્યારે અત્યારે જો આ રસ્તો ખાડી પર બનેલો છે ને નવો, એ શોર્ટકટ બહુ સારો પડે છે. તો એ ખાડી પર ને ખાડી પર તમે નીકળી જાઓ ને તો ડાયરેક્ટ આપણે અવર ટેક્સટાઇલ પાસે નીકળવાનું થાય. એટલે હવે ટેક્સટાઇલની સામે જ બરોબર એક્ઝેક્ટ રસ્તો છે આવડો. તો તમે જોઈ રહ્યા છો આપણે તારા ખાડી પર જઈ રહ્યા છીએ. ખાડી જે હતી ને એની પર પુલ બની ગયો છે. તો એ શોર્ટકટ રસ્તો છે. અને આમ ફરીને જાવ તો બોમ્બે માર્કેટમાં ફરીને જવું પડે છે. તો વિડીયોમાં જો સારો લાગે ને તો ભાઈ લાઈક સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો. ને આપણે ડાયરેક્ટ નેર આપણે ખાડી હતી ને નેરની પણ ખાડી વટીને ડાયરેક્ટ જો મેન હાઈવે કડોદરા વાળો છે રોડ, બોમ્બે માર્કેટ વાળો કડોદરા વાળો, એ આપણે એ રસ્તા પર પહોંચી ગયા છે. ત્યાંથી આપણે ફ્રૂટ માર્કેટ છે બાજુમાંથી. તો ફ્રૂટ માર્કેટમાં આટો મારવા જવાનું છે. તો જો આપણે વિડીયો બનાવી રહેજો, વધારે મજા આવશે. તો ફ્રૂટ માર્કેટમાં આપણે અહીંયા પહોંચી ગયા છીએ. આ મેન ગેટ છે ફ્રૂટ માર્કેટનો, મેન મોટી સુરતની. તો ત્યાંથી આપણે અંદર જઈએ છીએ. અંદર કઈ રીતના છે જોઈ, કેમ કે અત્યારે સાંજનો ટાઈમ છે એટલે બહુ ઓલું નથી. કેમ કે જો પાઇનેપલ તો બહુ વધારે ઉતરેલા છે પાઇનેપલ ને એવું. તો મેન મેં મારા પટેલે પાઇનેપલ નું જોઈ લીધું ને અંદર આપણે આટો માર્યા હતા. તો કેરીના ઢગલા છે પણ એ કઈ પાકે એવી છે નહીં બહુ. તો પછી આપણે કઈ કેરી લીધી નથી ને પછી કઈ બહુ માર્કેટમાં હતું નહીં, અત્યારે બધું બંધ હતું. એટલે તો ત્યાંથી આપણે બાજુમાં જ અવધ ટેક્સટાઇલ માર્કેટ છે. તો હવે અવધ ટેક્સટાઇલમાં આપણે જઈ આવીએ છીએ. કેમ કે ત્યાં આપણે કાપડ થોડુંક લેવાનું છે. માર્કેટમાં આપણે ફ્રૂટ માર્કેટમાં જાઓ તમે તમારે જોઈ રહ્યા છો. તો આપણે ત્યાંથી બહાર નીકળી ગયા હતા. હવે આપણે બહાર નીકળીને બાજુમાં જ અવધ ટેક્સટાઇલ માર્કેટ જો આપણે તમે લાઇટ ઉપર થાય છે એ જ અવધ ટેક્સટાઇલ માર્કેટ છે, મોટામાં મોટી. તો વિડીયોમાં છે ને બનાવી રહેજો વધારે. માર્કેટમાં હોલસેલમાં બધું મળે છે. ત્યાં કેમ કે જથ્થાબંધ મળે છે, સિંગલ પીસ નથી મળતો. તો પછી ત્યાં છે ને ધક્કો ખાવો નહીં, સિંગલ પીસમાં તમને બહુ મોંઘું પડશે. તો એની કરતાં જથ્થાબંધ લેશો ને તો સારું પડશે. એટલે હવે ટેક્સટાઇલ માર્કેટમાં છે ને આપણે મેન ગેટ છે ત્યાંથી હવે ગળવાનું છે અને ગાડી પાર્ક કરીને અંદર આપણે માર્કેટમાં જવાનું છે. તો માર્કેટમાં અંદર જઈને તમને બતાવું કઈ રીતના છે એમ. કેમ કે વિડીયો ઉતારવાનું મનાય છે ત્યાં, પણ તોય તમને થોડુંક બતાવજો. જો આપણે આ મેન ગેટ છે અને મેન ગેટ લીપે જવાનું છે. આ પીસ છે, સિંગલ પીસમાં મળે પણ થોડોક ભાવ હોય. કારણ કે જથ્થાબંધ લ્યો ને તો બહુ સારું પડે છે. તો હું ને મારા પટેલે બે થોડોક આટો મારી લીધો. એક માળ ઉપર આવ્યા હતા. તમે જો લેડીઝનો સામાન વધારે મળે છે આવા ટેક્સટાઇલમાં, જેન્ટ્સનો ઓછો મળે. તો બને એટલું ઓછું આપણે આવું જેન્ટ્સને માટે. ને પછી માલ લઈ લીધો તો પછી નીકળી ગયા હતા આપણે ઘર બાજુ. તો પછી વિડીયો સારો લાગે ને તો સબસ્ક્રાઈબ શેર અને ફોલો કરી દેજો. આજના માટે એટલું. કેમ લાગ્યો વિડીયો મારો?